શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સુવર્ણ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિશ્વમાં સૌ પ્રથમવાર ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના 10 અવતારોને એક મંચ ઉપર રજૂ કરતો અભિનય, ગીત, સંગીત અને નૃત્ય સાથેનો પરિવાર સહિત માણવાલાયક જાજરમાન કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દશાવતાર ઝાંખી દર્શન. લેખક દિનેશ ગજ્જર, સુરેન્દ્રનગર. ગાયક તથા કમ્પોઝર જયંત ગજ્જર. અભિનય તથા દિગ્દર્શક રાકેશ કડિયા, શ્રી સાંઈ આર્ટ. નારાયણ નારાયણ નારાયણ. આજના દિવસે ભગવાન શ્રી વિશ્વકર્મા પૃથ્વી ઉપર પધાર્યા હતા અને પૃથ્વીવાસીઓએ ભગવાન વિશ્વકર્માનો જય જયકાર કરેલો. બોલો વિશ્વકર્મા ભગવાનની જય, બોલો વિશ્વકર્મા ભગવાનની જય. વાહ! બ્રહ્માંડના ગ્રહનું નામ પૃથ્વી પડ્યું. તે પૃથુ રાજાએ પ્રજાના કલ્યાણ અર્થે યજ્ઞ કરેલો અને તેમના યજ્ઞમાં મહાસુદી તેરસના દિવસે પ્રભુ શ્રી વિશ્વકર્મા હંસારૂઢ થઈને આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. ત્યારથી આ પૃથ્વીવાસીઓ મહાસુદી તેરસના દિવસે ભગવાન વિશ્વકર્માનો જય જયકાર કરે છે. શ્રી વિશ્વકર્મા પ્રભુનો પ્રાગટ્ય દિવસ એટલે અમાસનો દિવસ. જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં અમાસ જેવો અંધકાર હતો ત્યારે સૃષ્ટિની રચના અર્થે બ્રહ્માજીના શરીરમાંથી એક તેજપુંજ પ્રકાશિત થયેલું. આ તેજપુંજ એટલે આદિ નારાયણ ભગવાન શ્રી વિશ્વકર્મા. તમે બધા એ જ પરમેશ્વરના અંશ છો, તમે એમના વંશજ છો. અરે આ શું? નારાયણ 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 નારાયણ. તમે? હું પણ ભગવાન શ્રી વિશ્વકર્માનો જ માનસ પુત્ર છું. અરે સ્વયં વાસ્તુદેવ, પધારો પધારો પધારો. આ વાસ્તુદેવ છે. શ્રી વિશ્વકર્માના વંશજોએ વાસ્તુદેવના જન્મની કથા તો જાણવી જ જોઈએ. ભગવાન શ્રી વિશ્વકર્માએ જ્યારે દેવી દેવતાઓ માટે સ્વર્ગલોક બનાવ્યું ને, ત્યારે નાગલોકને પાતાળમાં જગ્યા આપી. અસુરો મોડા પડ્યા એટલે એમના રહેવા માટે કોઈ જગ્યા વધી જ નહીં. એટલે પ્રભુ વિશ્વકર્માએ કહ્યું, તમે પાતાળ લોકમાં જાઓ. પણ અસુરો કહે, અમારે તો સ્વર્ગલોકમાં જ રહેવું છે. હવે સ્વર્ગલોકમાં જગ્યા હતી નહીં એટલે તેમણે દેવતાઓ સામે યુદ્ધ કરવાનો વિચાર કર્યો. અને આ અસુરોમાં એક સારો અસુર હતો, અંધકાસુર. એ વિશ્વકર્મા પાસે ગયો અને બધી વાત કરી. ભગવાન શ્રી વિશ્વકર્માએ અંધકાસુરને કહ્યું કે તું દેવતાઓના પક્ષે લડજે. બીજી બાજુ અસુરો ભગવાન શંકર પાસે મદદ માંગવા ગયા અને ભગવાન શંકરે અસુરોનો પક્ષ લીધો. આમ દેવો અને દાનવોની લડાઈ શરૂ થઈ. ભયંકર યુદ્ધ. આ લડાઈમાં ભગવાન શંકર અને અંધકાસુર બંનેનો પરસેવો જમીન ઉપર પડ્યો. તેમાંથી એક મહાકાય પુરુષ પ્રગટ થયો. આ પુરુષ કાંઈ પણ વિચાર્યા વગર બંનેની સામે પડ્યો એટલે યુદ્ધ રોકાઈ ગયું. ભગવાન શંકર અને અંધકાસુર બંને આ પુરુષની સામે જોઈ રહ્યા. એટલે પ્રભુ શ્રી વિશ્વકર્મા બોલ્યા, આ ત્રીજો પુરુષ જન્મ્યો ઉતારવા તમ ગર્વ, એને વરદાન મારું તથાસ્તુ, આજથી નામ એનું વાસ્તુ. એ વાસ્તુ પુરુષ આજે તમારે સામે છે. નારાયણ નારાયણ નારાયણ. પણ હે વાસ્તુદેવ, તમે જમીનમાં આમ ઊંધા કેમ સૂતા છો? એ તો જવા દો ને મુનિવર, તમે તો ઘણું બધું જાણો છો, કહેવું પડશે. હું તો જાણું છું, પણ આ લોકો નહીં જાણતા હોય ને. એ પણ સાચું. નારદ મુનિએ કહ્યું એટલે તમને લોકોને જણાવું છું.
પણ તમે કોઈને કહેતા નહીં હો. એ તો નાનપણમાં મારી થોડી રાડ હતી. હું ઋષિ મુનિઓને રંજાડતો, એટલે એમને ભેગા થઈને મને જમીનમાં દાટી દીધેલો. ભગવાન વિશ્વકર્માને ખબર પડી એટલે મને બહાર કાઢ્યો. પછી મેં પિતાજીને ફરિયાદ કરી કે આ તમામ લોકો માટે તમે આવાસ નિવાસ બનાવ્યા, તો મારે માટે કાંઈ નહીં. પછી ભગવાને મને આશીર્વાદ આપતા કહ્યું કે જે લોકો તારી પૂજા કરે તે તમામ લોકોના ઘરમાં તું રહેજે અને એમના સુખ, શાંતિ અને સમૃદ્ધિની રક્ષા કરજે. ભગવાન વિશ્વકર્માએ મારા નામનું શાસ્ત્ર બનાવીને મને જ્ઞાન આપ્યું. વાસ્તુશાસ્ત્રના જ્ઞાનને કારણે આ જગત મારી પૂજા કરે છે. ત્યારથી આ પૃથ્વી ઉપર કોઈ પણ આવાસ કે નિવાસ બને ને તેમાં વાસ્તુદેવની પૂજા કરવામાં આવે છે. પણ હા, વાસ્તુશાસ્ત્ર એ અંધશ્રદ્ધા નથી, સંપૂર્ણ વિજ્ઞાન છે. એકદમ સાચું કહ્યું નારદજી. વાસ્તુશાસ્ત્રના નામે ફેલાયેલી અંધશ્રદ્ધાથી બચજો. જુઓ, ઉત્તરમાં ચુંબકીય બળની ખબર આપણને હોકાયંત્રથી પડી. હું તો તમને યુગોથી કહું છું કે ઉત્તરમાં માથું રાખીને સુવાય નહીં, અને જો સુવામાં આવે તો તમારા લોહીનું અવળું પરિભ્રમણ થાય, જે તમારા શરીરને નુકસાન કરે. અગ્નિ ખૂણામાં રસોડું હોય તો સૂર્યનારાયણનો સીધો પ્રકાશ સવારમાં આવે. રસોઈ કરતી સ્ત્રીઓનું આયુષ્ય વધે અને ખાસ અનાજ બગડે નહીં. ઈશાન ખૂણામાં શૌચ ક્રિયાનું સ્થાન હોય તો શું થાય? દરરોજ એની દુર્ગંધ ઘરમાં પ્રવેશે. એટલે ઈશાન ખૂણો હંમેશા પવિત્ર રાખો. તુલસીજીનું સ્થાપન કરો. તમને 24 કલાક પ્રાણવાયુ મળશે. પ્રાણવાયુ કેટલો અગત્યનો છે એ તો આ મહામારીમાં બધાને ખબર પડી જ ગઈ હશે. આસોપાલવ પણ 24 કલાક પ્રાણવાયુ આપે છે, એટલે જ આપણે તેના તોરણ બાંધીએ છીએ. સમજાય છે ને આ બધું? નારાયણ નારાયણ, એ તમને કહું છું. વાસ્તુશાસ્ત્ર એ સંપૂર્ણપણે વિજ્ઞાન છે. અરે મુનિવર, હું રજા લઉં. વિશ્વકર્મા પ્રભુ મારી રાહ જોતા હશે. હું એમની પાસે જવા નીકળ્યો હતો, પણ રસ્તામાં તમને આ લોકો સાથે વાતો કરતા જોઈ ગયો તો રોકાઈ ગયો. આવજો ત્યારે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. નારાયણ નારાયણ નારાયણ. ખરેખર તમને બધાને ગર્વ હોવો જોઈએ કે વાસ્તુદેવ એ વિશ્વકર્માના માનસ પુત્ર છે અને તમારા બધાના ભાઈ છે. નારાયણ નારાયણ નારાયણ. હા, અમને પણ ગર્વ છે કે અમે ભગવાન વિશ્વકર્માના વંશજ છીએ. હું મનુ. હું મય. હું ત્વષ્ટા હું દેવજ્ઞ. અને હું શિલ્પી. પધારો પધારો પધારો. તમારું પ્રાગટ્ય ભગવાન વિશ્વકર્માના શરીરમાંથી થયું છે. વિશ્વકર્માના 5 પુત્રોનો જન્મ નથી થયો, પ્રગટ થયા છે. આ 5 પુત્રો એટલે 5 આંગળીઓ. આંગળીઓ જ્યારે એક થાય ને ત્યારે મુઠ્ઠી બને, અને મુઠ્ઠી એ પ્રચંડ શક્તિનું પ્રતીક છે. આ 5 પુત્રોની પ્રચંડ શક્તિથી જ આ જગતનું સર્જન થયું છે અને થતું જ રહેવાનું છે.
આ માનવ શરીર પણ 5 તત્વોનું જ પિંડ છે, જેના સર્જનહાર વિશ્વકર્મા છે. તમે બધા ભગવાન વિશ્વકર્માના વંશજ છો. બધા વિશ્વકર્મા પ્રભુજીનો મહિમા કરો. નારાયણ નારાયણ નારાયણ. पंच तत्व का पिंड है प्यारे, पंच तत्व का पिंड है प्यारे, हम कर्मा की संतान, विश्वकर्मा की संतान. हम कर्मा की संतान, विश्वकर्मा की संतान. परमेश्वर का अंश है प्यारे, परमेश्वर का अंश है प्यारे, हम कर्मा की संतान, विश्वकर्मा की संतान. हम कर्मा की संतान, विश्वकर्मा की संतान. નારાયણ નારાયણ નારાયણ. વાહ વાહ ભાઈ વાહ, આનંદ આવી ગયો. પાંચેય પુત્રોએ ભગવાન વિશ્વકર્માનો કેવો સુંદર મહિમા ગાયો. ચાલો હવે હું તમને વિરાટ વિશ્વકર્માના દર્શન કરાવું. ભગવાન શ્રી વિશ્વકર્માનું પ્રાગટ્ય થયું ને પછી આ બ્રહ્માંડની રચના શરૂ કરી, જેમાં વિશ્વકર્મા પ્રભુજીએ સૌથી પહેલા કૈલાશ બનાવ્યું, ત્યાર પછી વૈકુંઠ બનાવ્યું, ત્યારબાદ બ્રહ્મપુરી અને યમરાજ માટે યમપુરી બનાવી. સ્વર્ગલોકમાં દેવી દેવતાઓના આવાસ નિવાસ બનાવ્યા. ત્યાર પછી બ્રહ્માજી અને શ્રી વિશ્વકર્માએ માનવ સૃષ્ટિની રચનાનું કાર્ય શરૂ કર્યું. માનવ સૃષ્ટિ માટે પૃથ્વીની જરૂરિયાત હતી અને પૃથ્વી એ સમયે જળમાં ડૂબેલી હતી. આથી સૌથી પહેલા પૃથ્વીને જળમાંથી બહાર કાઢવામાં આવી. પણ પૃથ્વી સ્થિર રહેતી નહોતી, એટલે ભગવાન શ્રી વિશ્વકર્માએ અનંત કોટી શક્તિશાળી એવા હાથીઓના મસ્તક ઉપર આ પૃથ્વીને સ્થિર કરી દીધી અને પછી 10 દિશાઓમાં દિગ્પાળ ગોઠવી દીધા. અને ત્યારથી જ આ વિશ્વકર્માના દીકરાઓને લાગ કરતા આવડી ગયું. ખ્યાલ છે ને, લાગ એટલે ટેકો. કોઈ પણ વસ્તુ હલતી હોય તો લાગ કરી નાખે. નારાયણ નારાયણ નારાયણ. પણ હા, આ વિરાટ વિશ્વકર્માનું દર્શન અલૌકિક હતું. એવું લાગતું હતું જાણે આ પૃથ્વીને ભગવાન વિશ્વકર્માએ ખોળે લીધી હોય. ભગવાનના ખોળામાં આ પૃથ્વી શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરતી હોય. વિરાટ વિશ્વકર્માના આ અલૌકિક દર્શન તમને પણ થશે. તમારે દર્શન તો કરવા છે ને? હા, તો એક કામ કરો, થોડી ક્ષણો માટે તમારી આંખો શ્રદ્ધાથી બંધ કરો અને મનમાં ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્મરણ કરો. તમને બધાયને ભગવાન વિશ્વકર્માના અલૌકિક દર્શન થશે. आदि रूप श्री विराट विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. आदि रूप
विराट विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। आदिरूप नमोस्तुभ्यं नमोस्तुभ्यं पितामह विराटाख्य नमोस्तुभ्यं विश्वकर्मन् नमो नमः विश्वकर्मन् नमो नमः विश्वकर्मन् नमो नमः। ક્યાં છે મારી ઈલા? મારી ઈલા ક્યાં છે? ગીધમુખ રાક્ષસ એને ઉપાડીને લઈ ગયો છે. હે ભગવાન વિશ્વકર્મા, મારી ઈલાની રક્ષા કરજો. મારી ઈલાની રક્ષા કરજો. આ છે ઈલાચલ, જે પહેલા લોખંડનો પર્વત હતો. ભગવાન વિશ્વકર્માએ જ્યારે આ સૃષ્ટિની રચના કરીને ત્યારે પાતાળમાં નાગલોક બનાવેલ. આ નાગલોકના સર્પો જ્યારે પૃથ્વી ઉપર આવતા ત્યારે પાછા જવાનો માર્ગ મળતો નહોતો. એટલે વિશ્વકર્માએ કહ્યું કે તમે હિમાચલ ક્ષેત્રમાં જાઓ. ત્યાં લોહકૂટ નામનો પહાડ છે, જેને ઉપાડી નાગલોકના પ્રવેશદ્વાર પાસે મૂકી દો, જેથી તમને પાછા વળવાની નિશાની મળી રહેશે. વિશ્વકર્મા ભગવાનના કહેવાથી નાગલોકોએ મને ઉપાડીને સમુદ્રના કિનારે મૂકી દીધો. નાગમણીનો સ્પર્શ થવાથી હું સોનાનો બન્યો, એટલે હેમકૂટ કહેવાયો. ભગવાન વિશ્વકર્માની આજ્ઞાનું પાલન કરવાથી ભગવાને મને માનવ દેહ ધારણ કરવાના આશીર્વાદ આપ્યા. હું માનવ દેહમાં આ પૃથ્વી ઉપર વિચરણ કરતો હતો ત્યારે મેં બગીચામાં ફૂલડા વીણતી એક નાગકન્યા ઈલા દેવીને જોઈ. અમને બંનેને પ્રેમ થયો અને નારદ મુનિના આશીર્વાદથી અમારા બંનેના લગ્ન થયા અને ઈલા સાથે લગ્ન કરવાથી મારું નામ ઈલાચલ પડ્યું. અમે આનંદથી જીવન જીવતા હતા. ત્યાં ગીધમુખ રાક્ષસની નજર મારી પત્ની ઈલા ઉપર પડી અને એનું હરણ કરીને લઈ ગયો. હું મારી ઈલાને શોધી રહ્યો છું. ક્યાં છે મારી ઈલા? મારી ઈલા ક્યાં છે? હે પ્રભુ વિશ્વકર્મા, મારી ઈલાની રક્ષા કરો. મારી ઈલાની રક્ષા કરો. ઈલા! ઈલા! ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. હે પ્રભુ વિશ્વકર્મા, નારદ મુનિના કહેવા પ્રમાણે મહાસુદ પાંચમથી 9 દિવસનું શ્રી વિશ્વકર્મા વ્રત મેં કર્યું છે. આજે મારા વ્રતનો છેલ્લો દિવસ છે. હે પ્રભુ વિશ્વકર્મા, મારી રક્ષા કરજો. મારી રક્ષા કરજો પ્રભુ, રક્ષા કરજો.
ઈલા દેવી, તમારે જેટલી પ્રાર્થના કરવી હોય કરી લ્યો. હું પણ જોઉં છું કે વિશ્વકર્માનું વ્રત કરો તો ભગવાન તમારું રક્ષણ કરવા આવે છે કે નહીં. પ્રભુ આજે તમારા વ્રતનો છેલ્લો દિવસ છે. આજે વ્રત પૂર્ણ કરો અને અને મારી પટરાણી બનવાની તૈયારી કરો. પ્રભુ ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. 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 हंसारूढ़ श्री भूमादेव विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. हंसारूढ़ श्री भूमादेव विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ. ઈલા દેવી, આજે 9 દિવસ પૂર્ણ થાય છે. આજે તમે મારી પટરાણી બનવાના છો. તમને મારી પટરાણી બનતા કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં. અરે સ્વયં વિશ્વકર્મા પ્રભુ 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 તમે સ્વયં. હા, આ ઈલા દેવી અમારું વ્રત કર્યું એટલે એનું રક્ષણ કરવા અને તને સજા આપવા આવ્યો છું. પુત્ર વાસ્તુ, જી પિતાજી. ઈલા દેવી ઉપર ખરાબ નજર કરનાર આ ગીધમુખની આંખો ફોડી નાખ. જેવી આપની આજ્ઞા પિતાજી. નહીં નહીં નહીં. પ્રભુ, મને બહુ પીડા થાય છે. પ્રભુ, મારી પીડા દૂર કરો. હવે હું કોઈને પરેશાન નહીં કરું. પ્રભુ, હું જીવનભર તમારો દાસ થઈને રહીશ. પ્રભુ પ્રભુ. ગીધમુખ, તું તારી ભૂલને સ્વીકારે છે અને મારા પ્રત્યે તારો દાસ ભાવ બતાડવા તૈયાર છે તો હું તને માફ કરું છું. જા. વાસ્તુ, જી પિતાજી. તારી પાસે અષ્ટાવક્ર પાસેથી લીધેલી 16 આંખો છે. એમાંથી 2 આંખો આ ગીધમુખને દાન કર. જી પિતાજી.
આપનો ખૂબ ખૂબ આભાર પ્રભુ. બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુની જય. બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુની જય. પ્રભુ, તમે મને પુત્રી માની છે તો અમારા બંનેના પિતા બની અમારે ત્યાં નિવાસ કરો. અમને આપની સેવાનો લાભ આપો પ્રભુ. હા પ્રભુ, તમે અમારે ત્યાં નિવાસ કરો. તથાસ્તુ. હવેથી હું ઈલાચલ પર્વત પર નિવાસ કરીશ અને આજથી આ પર્વત ઇલોરગઢ કહેવાશે. ઇલોરગઢની આ ભૂમિને હું મારી કર્મભૂમિ બનાવીશ. બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુની જય. નારાયણ નારાયણ નારાયણ. પ્રભુ વિશ્વકર્માએ આ ભૂમિ પર વાસ કર્યો એટલે ભૂમાદેવ કે ભુવન વિશ્વકર્મા કહેવાયા. ઇલોરગઢની આ ધરતી ઉપર ભગવાને પોતાના અંગોમાંથી 5 પુત્રોનું સર્જન કર્યું અને ગુરુ પાસે વિદ્યા ભણવા મોકલ્યા. વિદ્યા લઈને આવેલા પુત્રોને ભગવાને સંકલ્પ વિદ્યા આપી અને સદેહે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રનું સિંહાસન બનાવવા માટે મોકલ્યા. અને પછી સદેહે વિશ્વકર્માના પુત્રો આ પૃથ્વી ઉપર પરત આવ્યા. આ દિવસ એટલે પણ વિશ્વકર્મા જયંતીનો દિવસ, જે દિવસે પુત્રોએ ઉત્સવ મનાવેલો. હવે આ સંકલ્પ વિદ્યાના સર્જનમાં એક પુત્રએ ભૂલ ભરેલો પ્રયોગ કર્યો. આને લીધે ભગવાને આ વિદ્યા પાછી ખેંચી લીધી. એટલે 5 પુત્રો ભગવાન વિશ્વકર્મા પાસે આવ્યા. પ્રણામ પિતાજી. પિતાજી, અમારી સંકલ્પ વિદ્યા નષ્ટ થઈ ગઈ છે. હવે જુઓ પુત્રો, આ સંકલ્પ વિદ્યાનો પ્રયોગ બહુ વિચારીને કરવાનો હોય છે. એમાં એક સામાન્ય ભૂલથી મોટી હાનિ સર્જાતી હોય છે અને એનું પાપ લાગે છે. આવું પાપ મારા પુત્રોને લાગે નહીં એટલે મેં તમારી સંકલ્પ વિદ્યાને નષ્ટ કરી છે. આપ જે કંઈ કરો છો તે અમારા ભલા માટે જ કરો છો પિતાજી. પણ હવે અમારે સર્જન કેવી રીતે કરવું? હા પુત્રો, હું જે કરીશ તે તમારી ભલાઈ માટે જ કરીશ. આજે આસો સુદ દસમ છે, વિજયાદશમીનો શુભ દિવસ. આ દિવસે માં દુર્ગાએ મારા નિર્માણ કરેલા અસ્ત્રો અને શસ્ત્રોથી મહિષાસુરનો વધ કરેલો. આવા પવિત્ર દિવસે હું તમને આ સૃષ્ટિનું સર્જન કરવા ઓજારો આપું છું અને એના વડે આ જગતમાં નવસર્જનનું કાર્ય કરજો. પિતાજી, આપે અમને ઓજારો આપ્યા, પણ આ ઓજારો તો હાલતા ને ચાલતા વાગશે અને ધનુર થશે. તમે ચિંતા ન કરો, હું તમને અમૃતનું પાન કરાવું છું, જેથી તમને કોઈ પણ ઓજાર વાગશે તો ક્યારેય ધનુર નહીં થાય. પુત્ર વાસ્તુ, તું નાગલોકમાંથી જે અમૃત લાવ્યો હતો એ અમૃત આ બધા ભાઈઓને પાઈ દે. જી પિતાશ્રી.
એટલે આજ પછી એમને કોઈ પણ ઓજાર વાગે તો ક્યારેય ધનુર નહીં થાય. હે પિતાજી, તમે મહાન છો. અમે આપના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. અમને ગૌરવ છે કે અમે આપના વંશજ છીએ. આપના વંશજનું ગૌરવ અમને થાય, આપના વંશજનું ગૌરવ અમને થાય. દાદા વિશ્વકર્મા, ઓ મારા વિશ્વકર્મા, દાદા વિશ્વકર્મા, ઓ મારા વિશ્વકર્મા. આપની કૃપાથી મારું જીવન બદલી જાય, આપની કૃપાથી મારું જીવન બદલી જાય. દાદા વિશ્વકર્મા, ઓ મારા વિશ્વકર્મા, દાદા વિશ્વકર્મા, ઓ મારા વિશ્વકર્મા. આપના દિનેશને ગૌરવ આજે થાય, આપના જયંતને ગૌરવ આજે થાય. દાદા વિશ્વકર્મા, ઓ મારા વિશ્વકર્મા, 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 દાદા વિશ્વકર્મા, મારા વિશ્વકર્મા. નારાયણ નારાયણ નારાયણ. તમને બધાયને પણ વિશ્વકર્માના વંશજ હોવાનું ગૌરવ થાય છે ને? અરે જોરથી બોલો, થાય છે ને? હા, હવે બરાબર. તો સાંભળો, ભગવાને ઇલોરગઢમાં વાસ કર્યો. પુત્રો ઓજારો વડે સૃષ્ટિનું સર્જન કરવા લાગ્યા. એકવાર વાસ્તુદેવ અને પાંચેય પુત્રો એક બ્રાહ્મણને ત્યાં લગ્ન પ્રસંગમાં જાય છે અને કન્યાદાનનું મહત્વ જાણે છે. આવી અને પિતાજીને વાત કરે છે કે અમારે પણ કન્યાદાન કરવું છે. પુત્રોની ઈચ્છાને માન આપી ભગવાન વિશ્વકર્માએ પોતાના જમણા હાથની હથેળીમાંથી દેવી રાંદલને અને ડાબા હાથની હથેળીમાંથી દેવી બહિર્ષ્મતીને પ્રગટ કર્યા. સમયનું ચક્ર ધીમે ધીમે ફરવા લાગ્યું. બંને દીકરીઓ મોટી થવા લાગી અને બંનેના લગ્નનો સમય આવ્યો. ત્યારબાદ દેવી રાંદલના લગ્ન સૂર્યનારાયણ સાથે અને બહિર્ષ્મતીના લગ્ન મનુરાજાના પુત્ર પ્રિયવ્રત રાજા સાથે કરવામાં આવે છે. અને બંને દંપતીઓ ભગવાનના આશીર્વાદ લેવા પધારે છે. આ અવસરે રૂડા મંગલ ગીતો ગવાય છે. ચારે બાજુ મંગલ મંગલ વર્તાય છે. આમે ભગવતી શ્રી રાંદલ માતા પણ સૌના જીવનમાં માંગલ્ય જ લાવે છે ને? પણ હા, તમારા જીવનને મંગલ કરનારી માં રાંદલ પણ તમારા ઘરમાં જ છે હો. એ માતાના સ્વરૂપે, ક્યારેક દીકરીના સ્વરૂપે અને ક્યારેક બહેનના સ્વરૂપે હોય છે. તમારા દરેકના ઘરમાં આજે પણ છે. એટલે જ કોઈ શુભ પ્રસંગે રાંદલ તેડીએ ને ત્યારે બહેન દીકરીઓને તેડા મોકલવામાં આવે છે. તો તમે લોકો બોલાવો છો ને? હા, ખાસ ધ્યાનમાં રાખજો હો. એ સાક્ષાત રાંદલમાં વગર તમારા પ્રસંગો અધૂરા છે. હા. નારાયણ નારાયણ નારાયણ. જય જય રાંદલ માં જય રંગનાદે. જીવન કરે છે માંગલ, જીવન કરે છે માંગલ. ઘરમાં
ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે રાંદલ, જીવન કરે છે માંગલ, ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે રાંદલ, જીવન કરે છે માંગલ, ઘરમાં જ છે એ રાંદલ. ઘરમાં જ છે રાંદલ, ઘરમાં જ છે રાંદલ. જય જય રન્ના દે માં, જય જય રાંદલ માં, જય જય રન્ના દે માં, જય જય રાંદલ માં. અંધ બનીને ભટકે ત્યારે આંખો તારી ખોલે છે, આંખો તારી ખોલે છે, આંખો તારી ખોલે છે. રોગી બની તું અટકે ત્યારે ઊભો તને કરે છે, ઊભો તને કરે છે, ઊભો તને કરે છે. દુખડા તારા હરીને ઓ, દુખડા તારા હરીને વાંજિયા મેળા ટાળે, વાંજિયા મેળા ટાળે. જીવન કરે છે માંગલ, ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે રાંદલ, ઘરમાં જ છે રાંદલ. જય જય રાંદલ માં, જય રન્ના દે. વિશ્વકર્માની છે દીકરી, સૂર્યની એ પત્ની છે, સૂર્યની એ પત્ની છે, સૂર્યની એ પત્ની છે. યમુનાની છે માતા રાંદલ, યમની એ જનેતા છે, યમની એ જનેતા છે, યમની એ જનેતા છે. આસ સૌની પૂરીને ઓ, આસ સૌની પૂરીને કલ્યાણ કરનારી છે, કલ્યાણ કરનારી છે. જીવન કરે છે માંગલ, ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે રાંદલ, ઘરમાં જ છે રાંદલ. જય જય રન્ના દે માં, જય જય રાંદલ માં, જય જય રન્ના દે માં, જય જય રાંદલ માં. પરિવારના સુખ ને કાજ દીકરી રૂપે જન્મે છે, દીકરી રૂપે જન્મે છે, દીકરી રૂપે જન્મે છે. સમજો એને રાંદલ તમે, ફળિયામાં જે રમે છે, ફળિયામાં રમે છે, જે ફળિયામાં રમે છે. પગલા એના પાડીને ઓ, પગલા એના પાડીને ઉજળા પ્રસંગ કરે છે, ઉજળા પ્રસંગ કરે છે. જીવન કરે છે માંગલ, ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે રાંદલ, ઘરમાં જ છે રાંદલ. ઘરમાં જ છે એ રાંદલ, ઘરમાં જ છે એ રાંદલ. ઘરમાં જ છે રાંદલ, ઘરમાં જ છે રાંદલ. પુત્ર વાસ્તુ, તું તારા ભાઈઓને બોલાવી લાવ, મારે સંદેશ આપવો છે. જેવી આપની આજ્ઞા પિતાજી. પ્રણામ પિતાજી. હે મારા પુત્રો, પૃથ્વી પરની મારી લીલાઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે મારે દેવલોકમાં જવાનો સમય થઈ ગયો છે. હે પિતાજી, તમે દેવલોકમાં જશો તો પછી અમારું શું થશે? જુઓ મારા પુત્રો,
હું દેવલોકમાં જઈશ તો પણ મનથી હંમેશા તમારી સાથે જ રહીશ. તમે બધા ભાઈઓ સંપથી રહેજો. તમે કોઈ દિવસ છૂટા પડશો નહીં. તમે મારા સંતાનો છો એવી ઓળખ તમારા અંતરમાં રાખજો. મારી શિખામણ માનીને પૃથ્વીલોકના કામ કરશો તો તમે બધા સદાય સુખી રહેશો. આ જગતના કાર્યો કરવા માટે મેં તમને પ્રગટ કર્યા છે. મેં તમને જે ઓજારો આપ્યા છે એના વડે તમે જગતના કામો કરીને તમારા સંસાર ચલાવજો. પણ પિતાજી, મારે શું કરવાનું? પુત્ર વાસ્તુ, દીકરી રાંદલના વિવાહ સમયે જમાઈ સૂર્યનારાયણને મેં વચન આપેલું કે હું તને તેમનો 12મો સારથી બનાવીશ. એટલે તું હવેથી સૂર્યનારાયણનો 12મો સારથી બની રહેજે બેટા. જેવી આપની આજ્ઞા પિતાજી. હે પિતાજી, અમારા માટે બીજો કોઈ આદેશ? જુઓ પુત્રો, તમારે 5 દિવસે અણુજા પાળવાના છે. 1 વર્ષના કુલ 16 અણુજા થાય. પહેલો અણુજો જ્યારે બ્રહ્માંડમાં મારા વિરાટ સ્વરૂપનું પ્રાગટ્ય થયું તે દિવસ, એટલે અમાસનો દિવસ. 12 મહિનાની 12 અમાસના અણુજા પાળવા. બીજો અણુજો મહાસુદી પાંચમ. ત્રીજો અણુજો મહાસુદી તેરસ. ચોથો અણુજો શ્રાવણ સુદ એકાદશી, જે દિવસે હું સ્વધામ ગમન કરીશ. 5મો અણુજો વિજયાદશમીનો, જે દિવસે મેં તમને ઓજારો આપ્યા. વર્ષના કુલ 16 અણુજા તમારે પાળવાના છે. આ શુભ દિવસોમાં તમને મારા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. હવે હું સ્વધામ ગમન કરું છું. મારો અંતિમ સંદેશો તમે શાંતિથી સાંભળો. તમે એકબીજાની ઈર્ષા કરશો નહીં. જો ઈર્ષા કરશો તો તમારી કલા, કારીગરી અને કૌશલ્ય બીજા વર્ણમાં ફેલાશે. તમે નીતિમત્તા રાખીને કામ કરજો. જો નીતિમત્તા નહીં હોય તો કામકાજને વેઠવાનો જ વારો આવશે. તમે કોઈનો નિશાસો લેશો નહીં, નહીતર કમાયેલી લક્ષ્મી તમારી પાસે રહેશે જ નહીં. પણ હવે હું કહું તે તમે શાંતિથી સાંભળજો અને સમજજો. જો તમે પવિત્ર રહેશો તો સુખ શાંતિ પામશો. જો તમે સહેજ પણ ભ્રષ્ટ થશો નહીં ને તો તમે જ વિશ્વકર્મા ગણાશો. ફરીથી સાંભળો, જો તમે સહેજ પણ ભ્રષ્ટ થશો નહીં ને તો તમે પોતે જ વિશ્વકર્મા ગણાશો. પુત્રો, હવેથી તમે જ આ સૃષ્ટિના સર્જનહાર છો. હે પિતાજી, આપના ચરણોમાં અમારા કોટી કોટી વંદન. આપની કૃપા દ્રષ્ટિ હંમેશા અમારા ઉપર રાખશો. સ્વયં સર્જનહાર છે, તું સ્વયં સર્જનહાર છે. સ્વયં સર્જનહાર છે, તું સ્વયં સર્જનહાર છે. તારા મનમાં વિચાર, તારા હાથમાં ઓજાર. તારા મનમાં વિચાર, તારા હાથમાં ઓજાર. તું હર કામમાં નિષ્ણાત છે. તું સ્વયં સર્જનહાર છે, તું સ્વયં સર્જનહાર છે. સ્વયં સર્જનહાર છે, તું સ્વયં સર્જન
સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તારા સર્જનથી વિકાસ તારા પ્રયાસથી પ્રકાશ તારા સર્જનથી વિકાસ તારા પ્રયાસથી પ્રકાશ તું આખા સમાજનો આધાર છે તું સ્વયં સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તારા વિના નહીં નિવાસ તારા વિના નહીં આવાસ તારા વિના નહીં નિવાસ તારા વિના નહીં આવાસ તું સૃષ્ટિ તણો રચનાર છે તું સ્વયં સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તારા દાદા વિશ્વકર્મા તારા કુળદેવી ચામુંડમાં તારા દાદા વિશ્વકર્મા તારા કુળદેવી ચામુંડમાં તું દાદા તણો વંશજ છે તું સ્વયં સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તારો દિનેશ છે સંગાથે તારા જયંતનો કંઠ ગાજે તારો દિનેશ છે સંગાથે તારા જયંતનો કંઠ ગાજે તું અમારો પરિવાર છે તું સ્વયં સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે સ્વયં સર્જનહાર છે તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે તું સ્વયં સર્જનહાર છે સર્જનહાર છે બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જય
બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુજીની બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુજીની બોલો શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જેમ ભગવાન વિષ્ણુના 10 અવતાર છે, મહાદેવ એટલે કે રુદ્રના 12 અવતારો છે, એમ જ પ્રભુ વિશ્વકર્માના પણ 10 અવતારો છે. પ્રથમ અવતાર સૃષ્ટિના સર્જક એટલે ભગવાન વિરાટ વિશ્વકર્મા, અને દ્વિતીય અવતાર ભૂમિ ઉપર લીલા કરનાર ભૂમાદેવ. વિશ્વકર્માનો ત્રીજો અવતાર એટલે પ્રભાસ વસુના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા. પ્રભાસ વસુ અને દેવગુરુ બૃહસ્પતિના બહેન વરસ્ત્રીના પુત્ર ત્વષ્ટા, જેમને શાસ્ત્રોમાં ત્વષ્ટા વિશ્વકર્માના નામથી ઓળખવામાં આવે છે. ત્વષ્ટાના લગ્ન પ્રહલાદજીની પુત્રી વિરોચના સાથે થાય છે, અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. આ પુત્ર પહેલેથી જ 3 મુખવાળો હોય છે. તેમનું નામ વિશ્વરૂપ રાખવામાં આવે છે. વિશ્વરૂપ ખૂબ જ્ઞાની હોય છે, એટલે દેવરાજ ઇન્દ્રએ તેમને દેવતાઓનું ગુરુપદ આપેલું. વિશ્વરૂપ દેવતાઓને ત્યાં યજ્ઞો કરાવતા હોય છે, અને આ યજ્ઞની દક્ષિણાનો એક ભાગ દાનવોને આપતા હોય છે, કારણ કે એમનું મોસાળ પક્ષ દાનવ કુળ છે. હિરણ્યકશિપુ એમના નાના થાય. દેવરાજ ઇન્દ્રને આ વાતની ખબર પડી, એટલે વિશ્વરૂપના મસ્તકો છેદી નાખે છે. વિશ્વરૂપ મૃત્યુ પામે છે. વિશ્વરૂપના મૃત્યુના સમાચાર ત્વષ્ટા વિશ્વકર્માને મળે છે. પછી શું થાય છે, ચાલો નિહાળીએ. નારાયણ નારાયણ નારાયણ. प्रभास वसुपुत्र श्रीतष्टा विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. प्रभास वसुपुत्र श्रीतष्टा विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. પોતાના પુત્રને મારનારા દેવરાજ ઇન્દ્રની સામે બદલો લેવાની વૃત્તિથી ત્વષ્ટા એક યજ્ઞ કરે છે, અને તેમાંથી વૃત્તાસુર પ્રગટ થાય છે. જેવી ભાવનાથી કે વૃત્તિથી યજ્ઞ કરો ને તેવું ફળ મળે. આ વૃત્તાસુર દેવરાજ ઇન્દ્રની સામે ભયંકર લડાઈ કરે છે. વૃત્તાસુરને તો ત્વષ્ટાએ ઉત્પન્ન કરેલો હતો, એટલે એને કોઈ હરાવી શકે નહીં. વૃત્તાસુરથી દૂર ભાગવા દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે જાય છે.
અને બ્રહ્માજી વિશ્વકર્મા પ્રભુને કહે છે કે કોઈ ઉપાય કરો, દેવરાજને બચાવો, એમને ક્ષમા આપો અને વૃત્તાસુરને શાંત કરો. બ્રહ્માજીની વિનંતીથી ત્વષ્ટા વિશ્વકર્મા કહે છે, દેવરાજ ઇન્દ્રને કહો કે તે ઋષિ દધીચીની પાસે જાય અને તેમના અસ્થિઓનું દાન માંગે. જો ઋષિ દધીચી એમના અસ્થિઓ અર્પણ કરે તો તેમાંથી હું વજ્ર બનાવીશ અને એ વજ્રથી દેવરાજ ઇન્દ્ર વૃત્તાસુરનો વધ કરી શકશે. પછી દેવરાજ ઇન્દ્ર દધીચી ઋષિ પાસે જાય છે. ઋષિ દેવોના કલ્યાણ અર્થે પોતાના દેહનો ત્યાગ કરે છે. એમની અસ્થિઓ લેવામાં આવે છે અને ત્વષ્ટા વિશ્વકર્મા એમાંથી વજ્રનું નિર્માણ કરે છે. દેવરાજ ઇન્દ્ર ત્વષ્ટા વિશ્વકર્માની પાસે જાય છે અને વજ્રનું દાન સ્વીકારે છે. વિશ્વકર્માએ આપેલું વજ્ર લઈને દેવરાજ ઇન્દ્ર વૃત્તાસુરનો વધ કરે છે. અને દેવતાઓ ત્વષ્ટા વિશ્વકર્માની જય જયકાર કરે છે. પ્રભુ શ્રી વિશ્વકર્માનો જય હો, પ્રભુ શ્રી વિશ્વકર્માનો જય હો. નારાયણ નારાયણ નારાયણ. कश्यप ऋषि पुत्र श्रीतष्टा विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. कश्यप ऋषि पुत्र श्रीतष्टा विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. આ છે ભગવાન વિશ્વકર્માનો ચોથો અવતાર. આ યુવાનનું નામ પણ ત્વષ્ટા જ છે. આ ઋષિ કશ્યપ અને દેવી અદિતિના પુત્ર છે, સૂર્યનારાયણના ભાઈ. તેઓએ આજે ગુરુ પાસેથી વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારે ગુરુજીએ ગુરુ દક્ષિણામાં માગ્યું. તું મારા માટે એક એવી કુટીર બનાવ જેમાં શિયાળા કે ઉનાળાની અસર ના થાય, જે સમય જતા જીર્ણ શીર્ણ ના થાય. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. મારા માટે એવા વસ્ત્રો બનાવો જે મને અનુરૂપ અને અનુકૂળ હોય અને જે ફાટે પણ નહીં. જેવી આપની આજ્ઞા ગુરુમાતા. અને મારા માટે એવી પગદંડી બનાવો જે પહેરીને જળમાં અને ધરતી પર બંને જગ્યાએ ચાલી શકાય, દોડવામાં પણ કષ્ટ ન થાય. અને હા, પગદંડી ચામડાની ન હોવી જોઈએ, કારણ કે ચામડું પહેરીને મંદિરમાં ન જવાય. સારું, બનાવી આપીશ. આમ આ યુવાન ત્વષ્ટા વિશ્વકર્મા તો સારું બનાવી આપીશ.
એમ કહીને નીકળી ગયા છે. આ વિશ્વમાં કશું અશક્ય નથી એવું વિચારતા વિચારતા હવે શું કરવું ને એ વિચારી રહ્યા છે. એવામાં એમને એક મહાત્મા મળે છે. અરે પુત્ર, તારી મૂંઝવણનો ઉકેલ સ્વયં મહાદેવ આપશે, જેમની જટામાં સ્વયં ગંગાજીનો વાસ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવી કોઈ મનોકામના નથી જે કાશીમાં જવાથી પૂર્ણ ન થાય. અતઃ તું કાશી તરફ પ્રયાણ કર અને ત્યાં શિવલિંગનું સ્થાપન કરીને મહાદેવની પૂજા અર્ચના કર. તારા સઘળા મનોરથ પૂર્ણ થશે. મહાદેવ હર. જેવી આપની આજ્ઞા. મહાદેવ હર. પણ કાશી કઈ તરફ આવ્યું? ચાલ, હું તને કાશીનો માર્ગ બતાવું. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ મૃત્યુંજય પરેશાન જગદાભયનાશન તવ ધ્યાનેન દેવેશ મૃત્યુ પ્રાપ્નોતિ જીવતી. વંદે ઈશાન દેવાય નમસ્તસ્મૈ પિનાકિને આદિમધ્યાંત રૂપાય મૃત્યુનાશમ કરોતુ મે. નમસ્તસ્મૈ ભગવતે કૈલાસાચલવાસિને નમો બ્રહ્મેન્દ્ર રૂપાય મૃત્યુનાશમ કરોતુ મે. ત્રંબકાય નમોસ્તુભ્યં પંચસ્યાય નમો નમઃ. નમો દોર્દંડચાપાય મમ મૃત્યું વિનાશય. નમોર્ધેન્દુસ્વરૂપાય નમો દિગ્વસનાય ચ. નમો ભક્તાર્તિહંત્રે ચ મમ મૃત્યુ. હે ત્વષ્ટા, તમે ઋષિ કશ્યપના પુત્ર છો અને તમે ભગવાન વિશ્વકર્માનો અંશ છો. હું આપની પૂજાથી પ્રસન્ન થયો છું અને આપને આશીર્વાદ આપું છું. તમે તમારા કૌશલ્યથી ગુરુજી અને ગુરુ માતાની ઈચ્છા પૂર્ણ કરી શકશો અને સકળ જગતના મનોરથ પૂર્ણ કરી શકશો. આજે તમે જે શિવલિંગની સ્થાપના અને પૂજા કરી છે એને જગત વિશ્વકર્મેશ્વર લિંગના નામથી ઓળખશે. અને જે ભક્તજનો સંપૂર્ણ ભક્તિભાવથી આ શિવલિંગની પૂજા કરશે તેઓ પણ કલા, કૌશલ્ય અને કારીગરીમાં શ્રેષ્ઠ સાબિત થશે. એમના સઘળા મનોરથ પૂર્ણ થશે એવું હું વચન આપું છું. આપના ચરણોમાં મારા વંદન. તથાસ્તુ. દેવં મૃત્યુવિનાશનં ભયહરં સામ્રાજ્યમુક્તિપ્રદં નાનાભૂતગણાન્વિतं દિવિ પદે
देवैः सदा सेवितम् अज्ञानान्धकनाशनं शुभकरम् विद्यासु सौख्यप्रदम् सर्वपति महेश्वरं हरं मृत्युञ्जय भावये मृत्युञ्जयं भावये मृत्युञ्जयं भावये। નારાયણ નારાયણ નારાયણ. તમારામાંથી કોઈ કાશી ગયું છે? અરે જો ના ગયા હોય ને તો જજો અને શ્રી વિશ્વકર્મેશ્વર લિંગની પૂજા કરજો. તમારા મનોરથ પૂરા થશે. પણ હા, મનોરથ સમાજ કલ્યાણના કરજો. ઈશ્વર પાસે જો માંગવું હોય ને તો પરમાર્થ માટે માંગવું, સ્વાર્થ માટે ક્યારેય નહીં. સમજી ગયા ને? નારાયણ નારાયણ નારાયણ. તો હવે આપણે વિશ્વકર્માનો 5મો અવતાર દેવ શિલ્પી વિશ્વકર્મા વિશે જાણીએ. श्रीदेव शिल्पी विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। श्रीदेव शिल्पी विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। આ દેવશિલ્પી વિશ્વકર્મા, જેમને ચિત્રાંગદા નામની કન્યા હતી. આ કન્યા સખીઓ સાથે નદીમાં સ્નાન કરવા જાય છે. ત્યાં સુરથ નામનો રાજા આવે છે. બંને વચ્ચે પ્રણય થાય છે અને બંને ગાંધર્વ લગ્ન કરે છે. સખીઓ આવીને દેવશિલ્પીને કહે છે કે તમારી પુત્રીએ ગાંધર્વ લગ્ન કર્યા છે. આ સમાચાર સાંભળીને દેવશિલ્પીએ હાથમાં પાણીની અંદલી લઈ શ્રાપ આપ્યો. હે પુત્રી, તે પિતાની આજ્ઞા વગર, પિતાને જાણ કર્યા વગર લગ્ન કર્યા છે, એટલે તું સંસારનું સુખ ભોગવી શકીશ નહીં. આ બાજુ દેવશિલ્પીના શાપથી સુરથ રાજા નદીમાં તણાઈ જાય છે અને ચિત્રાંગદા વિલાપ કરવા લાગે છે. પિતાના ઘરે જતી નથી અને વનમાં ભટકવા લાગે છે. ભટકતા ભટકતા
એક ઋષિની ઝૂંપડી જુએ છે. ઝૂંપડીમાં જઈ ને ઋષિને બધી વાત કરે છે. આ ઋષિ સમાધિ લગાવીને જોઈ લે છે કે આ સમગ્ર ઘટનાઓ નિમિત્ત માત્ર છે. ભગવાન શ્રી રામના કાર્યમાં દેવશિલ્પીને નિમિત્ત બનવાનો હવે સમય આવી ગયો છે. નિમિત્ત બનવા માટે જ પિતા હોવા છતાં પોતાની પુત્રીને શાપ આપ્યો. એટલે હવે પ્રભુને વાનર અવતાર લેવો પડશે. એ ઋષિ હાથમાં અંજલિ લઈને કહે છે, હે દેવશિલ્પી, આપે દેવ હોવા છતાં દીકરીનું અહિત કરીને પશુ જેવો વિચાર કર્યો છે. એટલે આપ પશુ યોનિમાં જન્મ લેશો, આપ વાનર બનશો. આવી રીતે દેવશિલ્પી વિશ્વકર્મા વાનરનો અવતાર ધારણ કરે છે. અને બીજી બાજુ સ્વર્ગની અપ્સરા ધ્રુતાચી એ પણ વાનર યોનિમાં જન્મ લે છે. આ બંનેના સંતાનો થયા એ નલ અને નીલ, જેમણે રામ સેતુનું નિર્માણ કર્યું. નારાયણ નારાયણ નારાયણ. नाथ नल नील कपी दो भाई, लरिकाई ऋषि आशीष पाई। तिनके परस किए गिरि भारे, तरी हहि जलदि प्रताप तुम्हारे। मैं पुनि उर धरी प्रभुताई, करिहउ बल अनुमान सहाई। एहि विधिनाथ पयोधि बधाई, जेहि यह सुज सुलोक तिहु गाई। राम सिया राम जय जय राम। 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 રામાયણમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન વિશ્વકર્માના બે પુત્રો નલ અને નીલ, જેમણે રામ સેતુનું નિર્માણ કર્યું. શ્રી રામના કાર્યમાં મદદરૂપ થઈ ને ભગવાન વિશ્વકર્માએ વાનર અવતાર લીલા પૂર્ણ કરી અને પુત્રી ચિત્રાંગદા અને રાજા સુરથ બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. આ આખી ઘટનાઓ નિમિત્ત હતી તેવી વાત જણાવી અને દંપતીને સુખી રહેવાના આશીર્વાદ આપ્યા. નારાયણ નારાયણ. जगत गुरु श्री कृष्ण के विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। जगत गुरु श्री कृष्ण के विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। હવે શું કરવું એ વિચારું છું. મામા કંસના વધ પછી મારી સાથેના વ્યક્તિગત વેરના કારણે જરાસંધ અને કાળ યૌવનના આક્રમણોથી મથુરાને ભારે નુકસાન વેઠવું પડે છે.
મથુરા હવે વારંવારના આક્રમણોને સહન કરી શકશે નહીં. મારે મથુરા છોડવું જ ઉચિત લાગે છે. ભલે આ જગત મને રણછોડ કહે, પણ આ સમયે મારે રણછોડરાય બનવું જ ઉચિત છે. પણ જવું ક્યાં? હા, દાવ બલરામજીના સસરા રેવત રાજાએ આપેલી કુશસ્થળી નગરી એ રહેવા માટેનું ઉત્તમ સ્થળ છે. પણ આ નગરી તો વનવગડા જેવી છે. તેનું નવસર્જન કરવું પડશે. આ નગરીને સુંદર બનાવવા માટે મારે વિશ્વકર્માજીને પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ વિશ્વકર્મા, હું કૃષ્ણ વાસુદેવ યાદવ આપને પ્રાર્થના કરું છું કે આપ દેવલોકમાંથી પૃથ્વીલોક પર પધારીને અમારા માટે આ કુશસ્થળી નગરીને નયન રમ્ય બનાવો. આપ તો સંકલ્પ માત્રથી ઉત્તમ સર્જન કરી શકો છો. અમારા માટે એક મહેલનું નિર્માણ કરો. હે દેવકી નંદન, આ નગરીમાં મહેલ બનાવવા માટે આટલી ભૂમિ પર્યાપ્ત નથી. આપ આ દરિયાને વિનંતી કરો કે થોડો પાછો હટી જાય અને નગરીના નિર્માણ માટે મને વધુ ભૂમિ આપે, તો હું ભવ્ય અને દિવ્ય એવી નગરીનું નિર્માણ કરી શકું. આમ ભગવાન શ્રી કૃષ્ણએ બે હાથ જોડીને દરિયાને પ્રાર્થના કરી, એટલે દરિયો પાછો હટી ગયો. અને ત્યાં ભગવાન વિશ્વકર્માએ દિવ્ય અને અદ્ભુત સુંદર નગરીનું નિર્માણ કર્યું. હે પ્રભુ વિશ્વકર્મા, આપને વંદન. આપ સુદર્શન ચક્રના નિર્માણ કરતા છો. આપ પંચજન્ય શંખના દાતા છો. આપ વાંસળીના પણ સર્જક છો. આપના દ્વારા જ વૃંદાવનનું સર્જન થયું છે અને આપના દ્વારા જ આ સુંદર નગરીનું પણ સર્જન થયું. દ્વાપર યુગની આપની આ અવતાર લીલાને લોકો જગતગુરુ વિશ્વકર્મા તરીકે ઓળખશે. હે કેશવ, હવે મારું કાર્ય અહીં સંપન્ન થયું. આ નગરી હવેથી દ્વારિકા નગરીના નામથી જગપ્રસિદ્ધ થશે. હવે લોકો આપને દ્વારિકાધીશ કહેશે. આપ આપની લીલાઓ અહીં પૂર્ણ કરો. હું દેવલોક તરફ પ્રયાણ કરું છું. હું સુંદ હું ઉપસૃંદ. વાહ ભાઈ, આપણે બંને બ્રહ્માજીનું તપ કરીને અમરત્વનું વરદાન માંગી લીધું છે. ભલે ને બ્રહ્માજીએ કહ્યું કે અમરત્વ ન મળે, પણ આપણે માંગ્યું કે આપણું મૃત્યુ એકબીજાના હાથે થાય. બ્રહ્માજી તરત બોલ્યા, તથાસ્તુ. આને અમૃતવ જ કહેવાય ને. આપણે કોઈ દિવસ સામ સામે તો આવવાના નથી અને બીજો કોઈ આપણને મારી શકવાનો નથી. ચાલો ભાઈ, આપણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દઈએ.
विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। तिलोत्तमा सर्जक श्री विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। વૃંદ આમાંથી કોઈ બચવું ન જોઈએ. પકડો! હે ભગવાન! પકડી લ્યો! હે ભગવાન, હે પ્રભુ, બ્રહ્માજીના વરદાનથી શૃંદ અને ઉપશૃંદ ત્રણેય લોકમાં અને 14 ભુવનમાં હાહાકાર મચાવી રહ્યા છે. પ્રભુ, આપે સમયે સમયે દેવતાઓને સહાય કરી છે, દેવોને મૂંઝવણોમાંથી બહાર લાવ્યા છો. આપ કૃપા કરો, આ બંને ભાઈઓનો કોઈ ઉકેલ બતાવો, કોઈ ઉકેલ બતાવો અને આ વિપદામાંથી ઉગારો પ્રભુ, આ વિપદામાંથી ઉગારો. ઇન્દ્રદેવ, તમે ચિંતા ન કરો. હું બ્રહ્માજી પાસે જાઉં છું. પહેલા હું પૂરી વાત જાણીશ અને પછી તેનો કોઈ ઉકેલ શોધીશ. આપ નિશ્ચિંત રહો. કોણ છે? હે સુંદરી, કોણ છે તું? હું તો તિલોત્તમા છું, સ્વર્ગની અપ્સરા. કેટલી સુંદર! હે ભાઈ, હે અપ્સરા, ભગવાને તને નિરાતે બનાવી હોય એવું લાગે છે. સાચું જ કહ્યું. સર્જનહારે મને પૃથ્વીના તલમાંથી સૌંદર્ય લઈને નિરાતે બનાવી છે, અને એટલે જ તો મારું નામ તિલોત્તમા છે. મારે તારી સાથે લગ્ન કરવા છે. મારે પણ તારી સાથે લગ્ન કરવા છે. અમારે બંને તારી સાથે લગ્ન કરવા છે. પણ હું તો કોઈ એક સાથે જ લગ્ન કરી શકું. બે પુરુષો મારા ભાગ્યમાં લખાયા જ નથી. તો હું તારી સાથે લગ્ન કરીશ. ના, હું એની સાથે લગ્ન કરીશ. ના ભાઈ, હું મોટો છું, મારો હક છે. અરે ભાઈ, અરે આમાં નાના મોટાનું ન હોય. હું બળવાન છું, મારો હક છે. ઓહો, તમે બળવાન છો કે પછી તમે બળવાન છો? ચાલો જોઈએ તમારામાંથી કોણ બળવાન છે. તમે યુદ્ધ કરો અને જે જીતે એ સાચો બળવાન. પછી એ બળવાન સાથે હું લગ્ન કરીશ. તો હું જીતીશ. ના ભાઈ, હું જીતીશ. અરે તારા કરતા તો હું બળવાન છું. શૃંદ, ઉભો રે.
હું લગ્ન કરીશ. ના, હું કરીશ. હું બળવાન છું. હું બળવાન. મારો હક છે. મારો પણ હક છે. લે, લે, સોદા. લે. આજે તારું મૃત્યુ મારા હાથે થશે. તારું મૃત્યુ મારા હાથે થશે. જોઈ લેજે. તારો વધ કરીને તિલોત્તમા સાથે તો હું જ પરણીશ. આલે. જોયું ને, જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આ રાક્ષસોના વિનાશ માટે ભગવાન શ્રી વિશ્વકર્માજીએ મારું સર્જન કર્યું. એટલે વિશ્વકર્માજીના આ અવતારને તિલોત્તમાના સર્જક તરીકે આખું જગત ઓળખે છે. હું એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જઈ રહી છું. આપ સૌને પણ કરવા છે ને? જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. ખરેખર વિશ્વકર્મા પ્રભુની લીલા ન્યારી છે હો. હવે આપણે ભગવાન વિશ્વકર્મા પ્રભુજીના 8મા અવતાર શ્રી અંગિરા વંશી વિશ્વકર્માના દર્શન કરીશું. श्री अंगिरा वंशी विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. श्री अंगिरा वंशी विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं. વિશ્વકર્માનો એક અવતાર અંગિરા ઋષિના કુળમાં થયો એટલે અંગિરસ કુલોત્પન્ન વિશ્વકર્મા કહેવાયા. બ્રહ્માજીના માનસ પુત્ર ઋષિ અંગિરાએ હિમાલય ક્ષેત્રમાં ગંગોત્રીના ઘાટે ટાઢ તાપ તડકાની પરવા કર્યા વગર અતિ કઠિન તપશ્ચર્યા કરી. એમના તપનો અગ્નિ એટલો મહાન હતો એટલે એમનું નામ અંગિરા પડ્યું. એ સમયે આકાશવાણી થયેલ, હે તપસ્વી, ભગવાન વિષ્ણુ જ લોક કલ્યાણ માટે ભગવાન વિશ્વકર્માનું રૂપ ધારણ કરીને આ સંસારમાં સર્જન અને લાલન પાલન કરે છે. માટે તમે ભગવાન વિષ્ણુ અને વિશ્વકર્મા બંનેને એક સમાન જાણજો. તમે વિશ્વકર્મા પ્રભુની આરાધના કરો. આકાશવાણી પૂર્ણ થતાં જ મહર્ષિ અંગિરાનું મન શાંત થયું. એમણે અથર્વ વેદની રચના કરી. મહર્ષિ અંગિરાના કુળમાં ભુવન વિશ્વકર્માએ અવતાર ધારણ કરેલ, જેમને અંગિરા વંશી વિશ્વકર્મા કહેવાય છે. અંગિરા વંશીઓ ગૌપાલક હતા, મહાનાયક હતા. તેઓએ રાજરાજેશ્વર ઇન્દ્રની પદવી મેળવેલ. તેઓનું કુળ જાંગીડ કહેવાય છે. વિશ્વકર્મા પ્રભુની આરાધના કરનારા જાંગીડ બ્રાહ્મણના નામે ઓળખાય છે. અથર્વ વેદ કહે છે કે મહર્ષિ અંગિરા જ જાંગીડ છે. આ અંગિરા વંશી વિશ્વકર્મા 2 ઘોડા જોડેલા રથમાં બિરાજતા હતા અને તેઓનું શરીર અતિ તેજસ્વી હતું. અંગિરા વંશી મંત્ર શક્તિથી શિલ્પકામ કરતા. તેમણે સ્થાપત્ય વેદની પણ રચના કરી હતી. નારાયણ નારાયણ નારાયણ. હવે આપણે થોડા ભૂતકાળમાં જઈએ.
એટલે કે ભગવતી માં રાંદલના લગ્ન સુધી શ્રી વિશ્વકર્મા ભગવાનની દીકરીઓ રાંદલ અને બૃહસ્પતિના લગ્ન નક્કી થઈ ગયા હતા. તે સમયે બધાયને નોતરું આપવાનું કાર્ય વાસ્તુદેવને સોંપવામાં આવેલ હતું. પરંતુ વાસ્તુદેવ બે વ્યક્તિને નોતરું આપવાનું ભૂલી ગયા હતા. એક કુબેર ભંડારી અને બીજા દુર્વાસા ઋષિ. નારાયણ નારાયણ નારાયણ. આવું જ થાય છે ને. ગમે તેટલી કાળજી રાખો, યાદી બનાવો, તોય કોઈને કોઈ રહી જાય, અને પાછા એવા જ રહી જાય જેને વાંધો પડે. ખરું ને? આજે મહાનુભાવોના લગ્નમાં 50-60 માણસો હોય અને આપણે ત્યાં એટલા તો રિસાયેલા હોય હશે. ચાલ્યા કરે, આપણે આગળ વાત કરીએ. ભગવતી શ્રી રાંદલના લગ્ન શાંતિથી પૂર્ણ થઈ ગયા. કુબેર ભંડારીને તો વાસ્તુદેવે સમજાવ્યા એટલે એ તો તરત લગ્નમાં પણ આવ્યા અને ભગવતીમાં રાંદલ અને બહિર્ષ્મતીને અખૂટ ભંડાર પણ કરિયાવરમાં આપ્યો હતો. પણ દુર્વાસા ઋષિને જાણ થઈ શકી નહીં એટલે તેઓ નહોતા આવ્યા. સમય જતા દુર્વાસા ઋષિને જાણ થઈ, પણ આ સમયે વાસ્તુદેવે થોડી મજાક કરી. અને દુર્વાસા ઋષિને કહ્યું કે ઋષિ વિશ્વામિત્રને કારણે તમને નોતરું નહોતું અપાયું. અને આ બાજુ વિશ્વામિત્રને દુર્વાસા વિરુદ્ધ વાત કરી. પછી તો બંને ઋષિઓ વચ્ચે મતભેદ થયા. બંને એકબીજાની સામ સામે આવી ગયા. વિશ્વામિત્રએ પોતાના તપોબળનો અગ્નિ છોડ્યો અને દુર્વાસા ઋષિએ પોતાનું ક્રોધાગ્નિ. બ્રહ્માંડ આખું ભડકે બળવા લાગ્યું. આ સમયે ભગવાન વિશ્વકર્મા ભોજન લેતા હતા અને એમણે જોયું કે બ્રહ્માંડ તો રાતો ચોર છે, અગ્નિની જવાળાઓમાં લપેટાતું જાય છે. બ્રહ્માંડની રક્ષા કરવા માટે ભગવાન વિશ્વકર્મા ભોજન છોડીને ઊભા થયા. અને બંને ઋષિઓના અગ્નિનું પાન કર્યું અને સમગ્ર બ્રહ્માંડને શાંત કર્યું. નારાયણ નારાયણ નારાયણ. પછી તો બ્રહ્માંડ શાંત પડ્યું. ત્યારબાદ બંને ઋષિઓને સમજાવ્યા. વાસ્તુદેવે પોતાની ભૂલની માફી માંગી અને સૌ સારાવાના થયા. હવે 9મા અવતારની વાત શરૂ થાય છે. આ અગ્નિપાન સમયે ભગવાન વિશ્વકર્માના નાકમાંથી પ્રસ્વેદનું એક બિંદુ જમીન ઉપર પડ્યું હતું અને તેમાંથી એક વિરાટ પુરુષ ઉત્પન્ન થયો હતો, જેને ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે તું પાતાળ લોકમાં જા અને ત્યાં જ રહેજે. જરૂર પડીએ તારે કેટલાક સર્જનો કરવા પડશે. પાતાળ લોકના આ સર્જકને જગતના લોકો પાતાળ લોકના વિશ્વકર્મા તરીકે ઓળખે છે. पाताल लोक के श्रीमय विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं.
श्रीमय विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। વિશ્વકર્માનો અંશ નવમો અવતાર એટલે આ પાતાળ લોકના વિશ્વકર્મા. પુરાણોમાં એમનું નામ મય વિશ્વકર્મા છે. એમની પુત્રી મંદોદરી, જેના લગ્ન રાવણ સાથે થયેલા. પાતાળ લોકના આ વિશ્વકર્માએ જ પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થની રચના કરી હતી. ઇન્દ્રપ્રસ્થ એવો મહેલ જ્યાં જળ હોય ને ત્યાં સ્થળ, અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય. પછી શું થયું એ તો બધા જાણે જ છે. હા, નારાયણ નારાયણ નારાયણ. હવે તો સમય ઘણો થઈ ગયો છે. હવે અંતિમ અવતારની વાત કહીને મારે પણ વિદાય લેવી છે. આ તમારા ઉત્સવમાં સૂત્રધારનું કામ કરવામાં હું વ્યસ્ત થઈ ગયો છું. મારે ઘણા કામ બાકી છે હો. હા, લો, આ છે ઇન્દ્રદ્યુમ્ન રાજા, જેમને ઈશ્વરના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેઓ મને મળ્યા હતા તો મેં કહ્યું, યજ્ઞ કરો, ઈશ્વરના દર્શન થશે. રાજાએ ખરેખર યજ્ઞ કર્યો. એટલે ભગવાન વિષ્ણુ વાંસ સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થયા. રાજા કહે, આ વાંસને હું ભગવાન કેમ માનું? આની મૂર્તિ કેમ બને? એવા સમયે આકાશવાણી થઈ કે આ યજ્ઞવેદીને 15 દિવસ સુધી ઢાંકી રાખજો, એને ખોલતા નહીં. આ વેદીમાં જ સ્વયં ભગવાન વિશ્વકર્મા તમારા માટે મૂર્તિઓનું નિર્માણ કરશે. એટલે વેદીને ઢાંકી દેવામાં આવી. રાજા તો દરરોજ આ વેદી પાસે જાય અને ઊભા રહે. આ વેદીમાં ટાંકણા સાથે કોઈ જાણે મૂર્તિઓનું નિર્માણ કરતું હોય ને એવા અવાજો આવતા હતા. આમ તો એક પછી એક દિવસો પસાર થતા ગયા અને 15 દિવસ પછી સ્વયં ભગવાન વિશ્વકર્મા પ્રભુજી દિવ્ય મૂર્તિઓ સાથે પ્રગટ થયા. श्री प्रजापति विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। श्री प्रजापति विश्वकर्मा भगवान के दर्शन हो रहे हैं। નારાયણ નારાયણ નારાયણ. ભગવાન વિશ્વકર્માજીની બનાવેલી જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓ આજે પણ જગન્નાથપુરીના ગુંડીચામાં પૂજવામાં આવે છે. અરે અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. 9 દિવસ સુધી તો ઉત્સવો ઉજવાય છે. જગન્નાથપુરીના મૂર્તિઓના સર્જક એટલે પ્રજાપતિ વિશ્વકર્મા. નારાયણ નારાયણ નારાયણ. ભગવાન વિશ્વકર્માએ આ પૃથ્વીને સ્થિર કરી
અને સમયે સમયે અવતાર લીલાઓ કરી અને દેવી દેવતાઓની મૂંઝવણને દૂર કરી સદાય આ જગતના કલ્યાણ માટે કાર્યરત રહ્યા. જે લોકો આજે પણ પોતાનો કોઈ સ્વાર્થ જોયા વગર આ જગતના કલ્યાણ માટે કાર્યરત છે ને, એ તમામ લોકોમાં ભગવાન વિશ્વકર્માનો અંશ છે. તમે પણ સત્કર્મો કરી ને દાદાનો રાજીપો મેળવજો. વિશ્વકર્મા દાદાના જો આશીર્વાદ હોય ને તો જીવનનો પ્રત્યેક દિવસ ઉત્સવ બની જાય. અહીં આજે પણ ઉત્સવનો માહોલ જ છે ને, એટલે આજે આપણે પ્રભુ શ્રી વિશ્વકર્માના દશેય અવતારોની લીલાઓને વિગતવાર જાણી એમના દર્શન કર્યા. તો ચાલો જતા જતા આપણે સૌ સાથે મળીને ફરી એકવાર વિશ્વકર્મા દાદાના દશાવતારની ઝાંખી કરીએ. પ્રથમ અવતાર વિરાટ વિશ્વકર્મા દાદાની જય. પ્રથમ અવતાર વિરાટ વિશ્વકર્મા દાદાની જય. વિરાટ વિશ્વકર્મા દાદાની જય. દ્વિતીય અવતાર ભૂમાદેવ વિશ્વકર્મા દાદાની જય. દ્વિતીય અવતાર ભૂમાદેવ વિશ્વકર્મા દાદાની જય. ભૂમાદેવ વિશ્વકર્મા દાદાની જય. તૃતીય અવતાર પ્રભાસ વસુના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. તૃતીય અવતાર પ્રભાસ વસુના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. ચતુર્થ અવતાર કશ્યપ ઋષિના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. ચતુર્થ અવતાર કશ્યપ ઋષિના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. ત્વષ્ટા વિશ્વકર્મા દાદાની જય. પંચમ અવતાર દેવશિલ્પી વિશ્વકર્મા દાદાની જય. પંચમ અવતાર દેવશિલ્પી વિશ્વકર્મા દાદાની જય. દેવશિલ્પી વિશ્વકર્મા દાદાની જય. ષષ્ઠમ અવતાર જગતગુરુ શ્રી કૃષ્ણના વિશ્વકર્માની જય. ષષ્ઠમ અવતાર જગતગુરુ શ્રી કૃષ્ણના વિશ્વકર્માની જય. જગતગુરુ શ્રી કૃષ્ણના વિશ્વકર્માની જય. સપ્તમ અવતાર તિલોત્તમાના સર્જક વિશ્વકર્મા દાદાની જય. સપ્તમ અવતાર તિલોત્તમાના સર્જક વિશ્વકર્મા દાદાની જય. તિલોત્તમાના સર્જક વિશ્વકર્મા દાદાની જય. અષ્ટમ અવતાર અંગીરા વંશી વિશ્વકર્મા દાદાની જય. અષ્ટમ અવતાર અંગીરા વંશી વિશ્વકર્મા દાદાની જય. અંગીરા વંશી વિશ્વકર્મા દાદાની જય. નવમ અવતાર પાતાળ લોકના વિશ્વકર્મા દાદાની જય. નવમ અવતાર પાતાળ લોકના વિશ્વકર્મા દાદાની જય. પાતાળ લોકના વિશ્વકર્મા દાદાની જય. દશમમ અવતાર પ્રજાપતિ વિશ્વકર્મા દાદાની જય.
દશમમ અવતાર પ્રજાપતિ વિશ્વકર્મા દાદાની પ્રજાપતિ વિશ્વકર્મા દાદાની